ધાંગધ્રા તાલુકાના રાજપરા ગામ ડેમ પાસેથી વિદેશી દારૂની મિની ફેક્ટરી પોલીસે ઝડપી પાડી। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાજપર ગામે એટલે દેશી દારૂનું હબ ગણાતું ગામ ડેમ પાસેથી દેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી જેવી દેખાતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર ધાંગધ્રા પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી। જેમાં જાણવા મળતી માહિતી અનુસાર ધાંગધ્રા તાલુકાના રાજપર ગામના મનસુખભાઈ પ્રભુભાઈ સાજાણી નામના વ્યક્તિની દેશી દારૂની ભઠ્ઠી હોવાનું સામે આવ્યું હતું। ત્યારે ધાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી જેડી પુરોહિતના સીધા માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PIDS ચૌહાણ, વિભાભાઈ, નરેશભાઈ, મનોજકુમાર સહિતનો પોલીસ સ્ટાફ દ્વારા ધાંગધ્રા તાલુકાના રાજપર ગામથી કંકાવટી જતા રસ્તા વચ્ચે ડેમ પાસેથી દેશી દારૂની બનાવટની ભઠ્ઠી પોલીસે ઝડપી પાડી હતી। જેમાં પોલીસ દ્વારા 10,100 લીટર આથો કિંમત ₹2,52,500ના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન હાજર નહીં મરી આવનાર મનસુખભાઈ પ્રભુભાઈ સાજાણી વિરુદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે। ત્યારે ધાંગધ્રા તાલુકા વિસ્તારમાંથી સૌથી મોટી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાતા અન્ય બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા।